એક્સ અક્ષની કમ્પોનેન્ટમાં ઈ કોસ થીટા અને આ છે ઈ સાઇન થીટા. આ ટ્રિગોનોમેટ્રિકલ ફોર્મ થયું. એઝ વેલ હવે એક્સપોનેન્શિયલ ફોર્મની અંદર ઈ વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ પ્લસ ઓર માઇનસ જે થીટા, અને પોલાર ફોર્મમાં પણ આપણે વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ, આ છે એની મેગ્નિટ્યુડ વેલ્યુ છે અને ફેઝ એંગલ આના વડે દર્શાવી શકાય છે. વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એંગલ થીટા. આ પોલાર ફોર્મ, આ એક્સપોનેન્શિયલ ફોર્મ, આ ટ્રિગોનોમેટ્રિકલ ફોર્મ, અને આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ જે બી વડે દર્શાવતા આ કાર્ટેશિયન ફોર્મ અથવા તો સિમ્બોલિક નોટેશન વડે દર્શાવી શકાય. મતલબ 4 ફોર્મમાં આપણે વેક્ટરને દર્શાવી શકાય છે. હવે આપણે ટ્રાન્સફોર્મેશન ઓફ વેક્ટર વિશે આપણે થોડુંક ડિટેલ ઇન્ફોર્મેશન મેળવશું. ટ્રાન્સફોર્મેશન ઓફ વેક્ટર ફોર્મ one form to another form. It is necessary to transfer the vector from one form to another form for addition, subtraction, multiplication and division. આપણે અલગ અલગ ઓપરેશન કરવા માટે આપણી પાસે એક કરતાં વધારે વેક્ટર છે અને એનું સરવાળો, બાદબાકી, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન કરવા હોય તો આપણે એક ફોર્મમાંથી અનધર ફોર્મમાં આપણે વેક્ટર ને રિપ્રેઝન્ટ કરવા પડે. તો ખાસ કરીને મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન ઓપરેશન જ્યારે કરવું હોય ત્યારે વેક્ટર રિપ્રેઝન્ટેશન છે તેનું ટ્રાન્સફોર્મેશન ખાસ કરવું પડે છે, કારણ કે એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન કેન બી ડન ઇઝીલી ઇન ધ રેક્ટેન્ગ્યુલર ફોર્મ, બટ મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન કેન બી ડન ઇઝીલી ઇન પોલાર ફોર્મ. મતલબ કે આપણે વેક્ટરને પોલાર ફોર્મમાં ક્યારે ફેરવવા પડે કે જ્યારે આપણે વેક્ટર્સ જે છે એક કરતાં વધારે આપેલા હોય ને તેનું મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન કરવું હોય તો આપણે એને પોલાર ફોર્મમાં ટ્રાન્સફર કરવા પડે, અને જો એડિશન અને સબસ્ટ્રેક્શન કરવું હોય તો આપણે એને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં કન્વર્ટ કરવા પડે. તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ એવરીબડી. ઇન નેક્સ્ટ લેક્ચર વી see multiplication and division of vector operation.